રાજસ્થાનના દૌસામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક બેકાબૂ ટેન્કર એલઈડી પોલ સાથે અથડાયું. ટક્કર પછી ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી, જેનાથી ડ્રાઈવર જીવતો સળગી ગયો. માત્ર ડ્રાઈવરના હાડપિંજર જ જોવા મળ્યા. આ અકસ્માત રાહુવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે 12 વાગ્યે થયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટેન્કર દિલ્હી તરફથી આવી રહ્યું છે અને ટક્કર બાદ ધમાકા સાથે આગ લાગી ગઈ. એએસપી દિનેશ અગ્રવાલે જણાવ્યું કે ટ્રક ઉન્નાવ એટલે કે ઉત્તર પ્રદેશથી મુંબઈ મીટ લઈને જઈ રહી હતી. ડુંગરપુર ઇન્ટરચેન્જ પાસે ટેન્કરનું ટાયર ફાટી ગયું, જેનાથી બેકાબૂ થઈને એલઈડી પોલ સાથે અથડાયું. એવી આશંકા છે કે એસીમાં સ્પાર્કિંગ થયા પછી આગ લાગી, જેનાથી અંદર બેઠેલો ડ્રાઈવર જીવતો સળગી ગયો. ડ્રાઈવરની ઓળખ ઉન્નાવ નિવાસી આકાશ ઉમ્ર 26 તરીકે થઈ છે.